સ્ફટિકનું શિવલિંગ વિશિષ્ટ રૂપથી લગભગ 2 ફીટનું સ્ફટિકનું શિવલિંગ છે અને એ દ્વાદશ જ્યોતિર્લિંગનું જે ફળ છે એ સ્ફટિક શિવલિંગથી પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. મંદિરને બહાર અષ્ટદળનું સેટ, પછી 7 પવિત્ર નદીઓને દિશા પ્રમાણે કુંડ બનાવેલા છે, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, કાવેરી, સિંધુ. એને બહારના ભાગમાં 10 દિક્પાલમાંથી 8 દિક્પાલની મૂર્તિ છે. પૂર્વમાં ઇન્દ્ર, પશ્ચિમમાં વરુણ, ઉત્તરમાં કુબેર, દક્ષિણમાં યમરાજ, આગ્નેય કોણમાં અગ્નિદેવ, નૈઋત્યદેવ, વાયુવ્યદેવ, ઈશાન કોણમાં ઈશાનદેવ. એને બહારી ભાગમાં અમારા સનાતન સંસ્કૃતિમાં મોટા ભાગે 3 મતના માણસ છે: શૈવ મતાવલંબી, વૈષ્ણવ મતાવલંબી અને શાક્ત મતાવલંબી. અને 3નો મતથી ઓલ ઓવર ઇન્ડિયાથી 84 મંદિરોને સિલેક્ટ કરીને અને પછી મૂળ મંદિરને 8મા ભાગને આ પ્રતિકૃતિ બનાવવામાં આવ્યું છે. એનામાં 29 શિવ મંદિર, 22 કરીબ વિષ્ણુ મંદિર ને બાકીના શક્તિપીઠો છે. એને સાથે એક જૈન મંદિર જૈનિઝમ, એક બૌદ્ધ મંદિર બૌદ્ધિઝમ, એક શીખ મંદિર શીખિઝમ અને એક શિરડી સાંઈ બાબાનું મંદિર. આ 84 મંદિરમાં પૂર્વી ભારતના મંદિરો પૂર્વ દિશામાં, પશ્ચિમ ભારતના મંદિરો પશ્ચિમ દિશામાં, ઉત્તર ભારતના મંદિર ઉત્તર દિશામાં અને દક્ષિણ ભારતના મંદિર દક્ષિણ દિશામાં મૂકવામાં આવ્યા છે. આના પ્રતિકૃતિઓના મુખ્ય પંડિત, મુખ્ય પૂજારી, મુખ્ય મહંત અહીંયા અમારે વર્ષમાં એક ફરા અહીંયા મંદિરે આવે છે. અમારા મંદિરમાં મહાપૂજા થાય છે અને આપણે સંબંધિત મંદિરને પૂજા કરીને લોકાર્પણ કરવામાં આવે છે.